Now we will be starting with chapter number 12, that is soft skills. You can turn your pages to page number 12.1. Okay, so સોફ્ટ સ્કિલ્સ એટલે શું? નોન વર્બલ કમ્યુનિકેશન. જે વસ્તુ તમે બોલીને નથી કહેતા પણ તમે તમારી બોડી લેંગ્વેજથી કહી જાઓ છો. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. ઘણી બધી વસ્તુ આવશે આમાં. સાયન્ટિફિક એનાલિસિસ હેઝ શોન that body movements and gestures constitute 55% of effective communication. Hence, non-verbal communication holds equal importance as verbal communication. Non-verbal communication involves aspects such as gestures, posture, physical appearance, and all bodily movements. It takes place without written or spoken words. Thus, non-verbal communication includes messages that are expressed without using the linguistic medium. એટલે સાયન્ટિફિક એનાલિસિસ આપણને કહે છે કે જે આપણી બોડી મૂવમેન્ટ્સ છે યા જેસ્ચર્સ એટલે કે એક્સપ્રેશન્સ, હેન્ડ મૂવમેન્ટ્સ જે આપણે યુઝ કરીએ છીએ એ આપણા આખા કમ્યુનિકેશનનું 55% પાર્ટ છે. એટલે આપણા વર્ડ્સ કરતાં પણ આ વસ્તુ વધારે ઇફેક્ટિવ છે. ઓકે, એટલે નોન વર્બલ કમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્સ વધારે હોય છે વર્બલ કમ્યુનિકેશન કરતાં પણ. નોન વર્બલ કમ્યુનિકેશનમાં હવે શું બધું આવે છે? જેસ્ચર્સ, પોસ્ચર, ફિઝિકલ અપિયરન્સ અને બોડીલી મૂવમેન્ટ્સ. આ બધી વસ્તુ રિટન યા સ્પોકન વર્ડ્સ એટલે લખાણ કે બોલેલા શબ્દો સિવાય યુઝ કરવામાં આવે છે. એટલે નોન વર્બલ કમ્યુનિકેશન એટલે એવા મેસેજીસ જે એક્સપ્રેસ કરવામાં આવે છે કોઈ પણ વાંચ્યા વગર, એટલે કોઈ પણ વાત કર્યા વગર. ઓકે, એનું ફર્સ્ટ ટાઈપ છે કાઇનેસિક્સ. કાઇનેસિક્સ એટલે બોડી લેંગ્વેજ. Human body and its various parts play an important role in communication. The study of messages conveyed by body movements is known as body language or kinesics. Just as language uses symbols to convey meaning, our body conveys messages. Man may play with words, but his body speaks the truth. Therefore, a careful study of signals sent out by human body can tackle issues before they become problems. એટલે જે હ્યુમન બોડી છે અને જે એના અલગ અલગ પાર્ટ્સ છે એ બધા જ પાર્ટ્સ કમ્યુનિકેશનમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આ બધા જ બોડી મૂવમેન્ટ્સને જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ કે કયા મેસેજીસ પાસ ઓન કરે છે એને બોડી લેંગ્વેજ યા કાઇનેસિક્સ કહેવાય છે. જેમ લેંગ્વેજમાં સિમ્બોલ્સ આપણે યુઝ કરીએ છીએ કોઈ મિનિંગ કહેવા માટે, એવી જ રીતના આપણા બોડી પણ એવા સિગ્નલ આપે છે જેનાથી આપણે સમજી શકીએ મેસેજીસ. ઓકે, એટલે આપણે માણસ જે છે એ વર્ડ્સની સાથે રમત કરી શકે, વર્ડ્સ ટ્વિસ્ટ કરી શકે. એને સારું ફીલ ન થતું હોય તો પણ એમ જ કે હા હું ઠીક છું, પણ બોડી જે છે એ સાચું બોલી જાય છે કે આ ઠીક નથી, કાંઈક ખોટું છે. એટલે બહુ ધ્યાનથી જો આપણે આ સિગ્નલ્સને સ્ટડી કરીએ છીએ જે આપણી હ્યુમન બોડી આપે છે તો આપણે કોઈ પણ ઇશ્યુને ટેકલ કરી શકશું. Body movements of a person are guided by his thoughts and feelings. The nodding of head, blinking of eyes, waving of hands, shrugging of shoulders, etc. are all expressions of human thoughts and feelings. હવે બોડી મૂવમેન્ટ્સ આપણા માઇન્ડમાં કેવા થોટ્સ અને ફિલિંગ્સ આવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે તમને હું કંઈક સમજાવતી હોઉં તો તમે પોતાનું માથું હલાવીને મને જવાબ આપતા હોય ને નોડિંગ ઓફ હેડ તો એ તમને નથી ખબર પણ થઈ જાય છે. આઈઝ બ્લિંક કરવી, હેન્ડ્સ વેવ કરવા, કોઈક ઓળખીતું દેખાઈ જાય તો શોલ્ડર્સને શ્રગ કરવા કે ના મને નથી ખબર, એ બધા જ જે છે એ હ્યુમન એક્સપ્રેશન્સ છે જે આપણી થોટ્સ અને ફિલિંગ્સને ડિસ્ક્રાઇબ કરે છે. Body language also communicates status. For example, a soldier standing before his army officer is in attention position. His posture conveys subservience. The body posture of the officer, that is relaxed and at ease, reflects his higher status. Similarly, superiors in a meeting appear strong and fearless. હવે આની સાથે સાથે બોડી લેંગ્વેજ આપણને કોકનું સ્ટેટસ પણ જણાવે છે. જેમ કે અગર એક સોલ્જર પોતાના ઓફિસરની સામે ઊભો હશે તો હંમેશા એ અટેન્શન પોઝિશન ઉપર જ હશે
જ્યારે કે એનો જે ઓફિસર હશે એ રિલેક્સ્ડ હશે. એટલે દેખાઈ આવે છે કે જે રિલેક્સ્ડ છે એ હાયર પોઝિશનમાં છે અને જે સોલ્જર છે એ લોઅર પોઝિશનમાં છે, કેમ કે એના બોસની સામે એ અટેન્શન પોઝિશનમાં ઊભો છે. એવી જ રીતના કોઈ પણ મીટિંગમાં પણ જે સ્ટ્રોંગ અને ફ્યુઅરલેસ દેખાઈ આવે એ આપણા સુપિરિયર્સ હોય છે, એ ખબર પડી જાય છે. હવે આપણે સ્ટડી કરવાનું છે રોલ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ બોડી ઇન કમ્યુનિકેશન. તો એમાં હેડ, ફેસ, આઈઝ, જેસ્ચર્સ, બોડી શેપ એન્ડ પોસ્ચર, આટલા વસ્તુ આપણે સ્ટડી કરવાની છે. તો સૌથી પહેલાં હેડ. There is an old saying, hold your head high. It is a sign of honor, self-respect and self-confidence. A head bent low, on the other hand, shows modesty, politeness and guilt. A stiffly held or backwards drawn head indicates pride or arrogance. Nodding the head shows listener's response to the speaker. Thus, the posture and movement of head are very important in face-to-face communication. એટલે આમાં શું કહે છે, આપણે એક બહુ જૂની કહાવત છે કે માથું હંમેશા ઊંચું જ રાખવું, જેથી કરીને તમારું ઓનર, સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ કોન્ફિડન્સ દેખાઈ આવે. જો તમે નીચું જોવો છો તો તમે પોલાઇટ છો, મોડેસ્ટ છો અને કંઈક વાંકમાં છો એવું દેખાઈ આવે છે. હવે જો તમે માથું બહુ આમ પાછળની બાજુ રાખીને ચાલતા હો તો એવું લાગે કે તમારામાં ખૂબ જ એરોગન્સ છે, ખૂબ તમે પ્રાઉડ ફીલ કરવાવાળા છો. અને જો તમે હેડને નોડ કરો છો તો એમ દેખાય છે કે તમે સ્પીકરને રિસ્પોન્સ આપો છો. આવી જ રીતના કોઈ બી પોસ્ચર યા મૂવમેન્ટ તમને હેલ્પ કરે છે મેસેજીસ યા સિમ્બોલ્સથી કોઈ વસ્તુ જાણવા માટે. બીજું છે ફેસ. Face has been called the mirror of the mind because whatever a person feels deep inside is reflected on his face. Every facial muscle is an instrument of face-to-face communication. The lines of forehead, the eyebrows, the muscles of cheeks, lips all speak louder than words. A great amount of regular practice is required to control feelings and adopt positive attitude in all situations. ફેસ જે છે એ આપણું માઇન્ડનું મિરર કહેવાય છે, કેમ કે ગમે તે વસ્તુ એક માણસ ફીલ કરતું હોય એ એના ફેસ ઉપર દેખાઈ આવે છે. કોઈ પણ ફેશિયલ મસલ હોય એ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરવા ટાઈમે દેખાઈ આવે છે, જેમ કે ફોરહેડ ઉપરની લાઇન્સ, આઈબ્રોઝ, તમારા ચીકના મસલ્સ, લિપ્સ, આ બધી જ વસ્તુ વર્ડ્સ કરતાં વધારે બોલી જાય છે. જો તમે ખૂબ ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને આ બધાના મેસેજીસ પણ સમજાવવા મળશે. એટલે ખૂબ જરૂર છે કે પોતાની ફિલિંગ્સને આપણે એવી રીતે કંટ્રોલ કરીએ કે આપણા ફેસ ઉપર કાંઈ આવી ન જાય અને આપણે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ જ રાખવાનો હોય છે. ઓકે, સો ચલો એક આઈઝ હજી કરી લઈએ. આઈઝ communicate our deepest feelings. Therefore, eye contact is of great importance in face-to-face communication. Eyes adopt different positions in different situations. Fixed eyes show concentration, raised eyes indicate surprise or fear, smiling eyes reflect happiness. A long fixed gaze shows interest, whereas evasive eyes indicate lack of interest or nervousness. આઈઝ આપણી ખૂબ જ ડીપ ફિલિંગ્સને એક્સપ્રેસ કરે છે, એટલે આઈ કોન્ટેક્ટ હોવો ખૂબ જરૂરી છે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનમાં. આઈઝ પણ ડિફરન્ટ પોઝિશન્સ અલગ અલગ સિચ્યુએશન્સમાં લઈ લે છે. જેમ કે ફિક્સ આઈઝ હોય ક્યાંક તો આપણને ખબર પડે છે કોન્સન્ટ્રેશન છે. રેઝ આઈઝ ઊંચી કરો તો ખબર પડે આ સરપ્રાઇઝ છે યા ડરી ગયા છે. સ્માઇલ કરતી હોય તમારી આઈઝ તો તમે ખુશ છો દેખાઈ આવે છે. કન્ટિન્યુઅસલી તમે કોઈકની સામે જોતા હો તો એમ દેખાય કે ઇન્ટરેસ્ટ છે. ઓકે, પણ જો તમારી આંખ અહીંયા ત્યાં થતી હોય તો ખબર પડે કે અહીંયા ઇન્ટરેસ્ટ નથી, કે આ માણસ ખૂબ જ નર્વસ છે. તો આના પછીનું આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું, જે છે જેસ્ચર્સ અને બોડી શેપ એન્ડ પોસ્ચર. એના પછી આપણે પ્રોક્ઝેમિક્સ વિશે સ્ટડી કરવાનું છે, જે છે સ્પેસ લેંગ્વેજ, પછી પેરા લેંગ્વેજ અને પછી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ અને કોર્પોરેટ કમ્યુનિકેશન. બહુ નાનું ચેપ્ટર છે, નેક્સ્ટ 2 સેશન્સની અંદર કમ્પ્લીટ થઈ જશે. ઓકે,
એના પછી આપણે સ્ટાર્ટ કરશું નેગોશિએશન સ્કિલ્સ અને પછી બિઝનેસ લેટર્સ. તમારે હવે લાઈક આપણે સોફ્ટ સ્કિલ્સ ચેપ્ટર નંબર 12 કરીએ છીએ. 1, 2, 3 થઈ ગયા છે, 4 બાકી છે, 5 થઈ ગયું, 6 થઈ ગયું, 7 થઈ ગયું, 8 અને 9 બાકી છે, 10 થઈ ગયું છે, 11 આપણે આના પછી કરશું, 12th અત્યારે કરીએ છીએ. 13th મેં તમને જેમ કીધું છે એમ તમારે રેફર કરવાનું રહેશે. એમાંથી 2-3 ટોપિક જ જે સમજાવવાના છે એ હું સમજાવીશ, બાકીનું તમારે પોતે લર્ન કરવાનું છે. So we are left with around 3 or 4 chapters now. We'll be doing it soon. Okay? See you all in the next session.